હલો. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, અક્ષર નિવાસી પૂજ્ય પ્રિયદર્શન સ્વામી, એમની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત ગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠચરણ દાજી સ્વામી, પૂજ્ય હરિવલ્લભ સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી, વડતાલ મંદિરના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભ દાજી સ્વામી, જૂનાગઢ મંદિરના ચેરમેન પીપી સ્વામી, ઉપસ્થિત સૌ સંતો, બાલા દરેક ભક્તજનો, પૂજ્ય પ્રિયદર્શન સ્વામી, એમનામાં રહેલા સેવાના જે ગુણો છે એ દરેક સંતો એ ગાઈ રહ્યા છે. 2 મિનિટ સમય હું વધારે લઈશ એટલા માટે કે આ સેવાના જે ગુણો આ સંતમાં આવ્યા ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાન એના માટે એવું કહેવાય, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, અનધન વસ્ત્રે આપીને દુઃખ ટાળે. અનેકવાર સ્વામિનારાયણ ભગવાન પોતે ભગવાન હોવા છતાંય લોયામાં જાતે શાક બનાવે, અનેકવાર સંતોને હરિભક્તોને પીરસ્યું છે. એ સ્વામિનારાયણ ભગવાનની જે પરંપરા, અને એમાં ગુણાતીત પરંપરા, ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મહંત હોય અને પોતે જાતે ગારિયું ખૂંદે, એ જે સેવાની પરંપરા અને એ સામર્થ્ય બાલમુકુંદ દાજી સ્વામીમાં આવ્યું. એ મહાન સમર્થ સંત બાલમુકુંદ દાજી સ્વામી આ પરંપરાના એ સંત છે, એટલે વાત કરું છું. એ બાલમુકુંદ સ્વામી ગોખરવાળા ગામમાં જાય સત્સંગ વિચરણ માટે. ઘણા બધા હરિભક્તો સત્સંગ કરવા માટે આવે. મારે વાત બહુ ટૂંકમાં એ કરીશ. અને એમાં એક પ્રેમજીભાઈ કરી અને એક સત્સંગી આવે. બધા જ હરિભક્તો વયા જાય, સત્સંગ પૂરો થઈ જાય, બધા જ હરિભક્તો વયા જાય. અને પછી આ સત્સંગી બહુ ગરીબ પરિસ્થિતિ, ખેડૂત, અને એ 150 વર્ષ પહેલાં તો ખેતી સાથે જોડાયેલા વડીલોને ખબર હોય, 50 વર્ષ પહેલાં કાંઈ નહોતું, ત્યારે તો શું હોય. પછી સ્વામીના આસન પાથરી દે, સ્વામીના પગ દબાવે, અને સ્વામી કહે, હવે તમે પ્રેમજી તમે જાઓ. ત્યારે ઘરે જાય. 15 દિવસ સ્વામી રોકાણા, અને એક દિવસનો સમય છે, સ્વામીના પગ દબાવે છે, સ્વામી સૂઈ જાય છે. અડધી કલાક પછી જાગ્યા, પ્રેમજી તમે ગયા નથી? ના સ્વામી. અને સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા અને કીધું કે હું તારા ઉપર બહુ રાજી થયો છું, માગી લે, તારે શું જોઈએ છે? સ્વામી મારે કાંઈ નથી જોઈતું, મારે આપના રાજીપા સિવાય કાંઈ નથી જોતું. અને ત્યારે બાલમુકુંદ સ્વામીએ કહ્યું, આ જોડીમાં અક્ષરધામ છે, અક્ષરધામ જોઈતું હોય તો અક્ષરધામ આપું, અને આ જોડીમાં કુબેરનું રાજ્ય છે, સંપત્તિ જોઈત સંપત્તિ માગી લે. અને ત્યારે કહ્યું, સ્વામી તમારા રાજીપા સિવાય મારે કાંઈ નથી જોઈતું. અને બાલમુકુંદ સ્વામીએ આ જે ચાદર મેં ઓઢી છે ને, એવી ચાદર ઓઢેલી બાલમુકુંદ સ્વામીએ, અને ઘા કરીને કીધું, પ્રેમજી આ ચાદર લઈ જા, અને તને સુખી પણ થાય આ લોકમાં, અને જ્યારે અક્ષરધામમાં જવું આ ચાદર ઓઢીને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરજે, ઠાકોરજી તને તેડી જશે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કે છે કે એ પ્રેમજીભાઈ બહુ સુખી થયા, આર્થિક રીતે વ્યવહારે બહુ સુખી થયા. અને પછી ઉંમર થઈ અને કે હવે ભગવાનના ધામમાં જવું છે, એ ચાદર ઓઢી અને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કર્યું, મહારાજ મને હવે તેડવા આવજો. બાલમુકુંદ સ્વામીને યાદ કર્યા અને સ્વામિનારાયણ ભગવાન એને અક્ષરધામમાં લઈ ગયા. આ સંપ્રદાયનો ઇતિહાસ છે. એ પરંપરાના સંતો પૂજ્ય હરિકૃષ્ણ દાજી સ્વામીને યાદ કરીએ. જેતપુર મંદિરને તમે યાદ કરો એટલે હરિકૃષ્ણ સ્વામી અને જેતપુર મંદિર એનું અભિનંગ ગણાય, એવા મહાન પ્રતાપી સંત. અને ત્યાર પછી નજીક આવીએ એટલે પૂજ્ય નીલકંઠચરણ દાજી સ્વામી. અને એ સ્વામી એના જે મંડળના જે સંતો છે, એ પ્રેમપ્રકાશ સ્વામી હોય, ભજનાનંદી ધ્યાની સ્વામી, દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય નીલકંઠચરણ દાજી સ્વામીના માધ્યમે વડતાલ પ્રદેશમાં, વડતાલ મંદિરમાં કેવડી મોટી એમના માધ્યમે સેવા થઈ રહી છે. આખા એ મંડળમાં આપણે ત્યાં કહેવત છે કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે. આ સ્વામિનારાયણીય ગુણાતીત સંત પરંપરાના જે સેવાના જે સદગુણો છે,
સત્સંગના જે સદ્ગુણો છે, હરિભક્તો પ્રત્યેની જે લાગણીના આત્મીયતાના જે સદ્ગુણો છે એ આ મંડળમાં આવ્યા છે. અને એ સત્સંગના એ સેવાના ગુણો એ પ્રિયદર્શન સ્વામીમાં હતા. અને આવા એક સંત જ્યારે જાય છે, હા આપણે આમ મનને મનાવા એવું કહીએ કે ભગવાનની ઈચ્છા હોય એમ થાય, એ વાત સાચી છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. અને આમ પણ સાધુને આજ નહીં તો કાલે ઠાકોરજી પાસે જ જવાનું છે. અને સાધુ જાય તો વાહે કોઈ રોવે અમય નથી. પણ વાત એટલી જ કે આવા સંત જ્યારે જાય ને ત્યારે મંડળને, એ મંડળની સાથે જોડાયેલા સત્સંગ સમાજને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડે છે. એ ક્યારેય ખોટ ન પૂરી શકાય. આ સંતમાં જે સેવાના ગુણ પોતાના ગુરુજી પ્રત્યે, પોતાના મંડળના સંતો પ્રત્યે સીમિત નહીં. સંતો વાત કરતા હતા કે આફ્રિકામાં જે આપણું મંદિર બન્યું છે, મને આનંદ સ્વામી વાત કરતા હતા. અને એ મંદિરે અમે જ્યારે ગયા અને ત્યારે, નહીતર તો બીજા મંડળના સંતો, આ તો વડતાલના સંતો, પેલા જુનાગઢ દેશના સંતો, અને છતાંય આ સ્વામીમાં ઠાકોરજીના જે થાળ બનાવવાના, અને એ થાળ બનાવ્યા પછી સંતો, આ સ્વામિનારાયણ ભગવાનના સંતો છે, આવી જે ભાવના રાખી અને બીજા સંતોને પણ આ અમારા સંતો છે એમ માનીને જમાડવાને આ બહુ અઘરું હોય છે. અને આ પ્રિયદર્શન સ્વામીમાં હતું ને, એનું આપને બધાને દુઃખ છે. 60 વર્ષે આવા સંત તૈયાર કરવાને એ બહુ અઘરા હોય છે. એક સૈનિક તૈયાર કરવો અને એક આવા સંત તૈયાર કરવાને બે સરખું છે. અને એ સંતો જ્યારે મંડળમાંથી જાય ને ત્યારે ક્યારેય ન પુરાય એવી ખોટ પડે છે. જ્યારે આ મંડળમાંથી સ્વામીની અચાનક વિદાય થઈ, મારા ગુરુ પૂજ્ય અક્ષર નિવાસી ભગવતચરણ દાસજી સ્વામી, એ તો પૂજ્ય નીલકંઠચરણ દાસજી સ્વામી, અને એ ગુરુ પરંપરાથી એ જોડાયેલા. એટલે એ ન્યાય, એટલે તો ગુણાતીત પરંપરા, ગુરુ પરંપરાના સંબંધો અને આ વડીલ સંતો, એમના જે અમારા ઉપર આશીર્વાદ છે, ત્યારે આ અમારા જ મંડળના સંત ગયા હોય એવી અમને વેદનાના પીડા, દુઃખ થાય છે. પણ અંતે તો મહારાજની ઈચ્છા હોય એમ જ થાય છે. ત્યારે આપણે તો ઠાકોરજીને એ જ પ્રાર્થના કરી શકીએ કે આવા એક સેવા મૂર્તિ સંત એ તમારે ત્યાં જરૂર પડી છે. મુક્ત જે પંક્તિના સંતો છે એની સેવામાં તમે લઈ ગયા છો, પણ એમના જવાથી જે સત્સંગ સમાજને જે ખોટ પડી છે એ ખોટ વહેલી તકે આવા કોઈ સંત તૈયાર થાય અને પુરાય એવી પ્રાર્થના કરું છું. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી લંડનના પ્રવાસે છે, આવી નથી શક્યા. એમના વતીથી પુષ્પાંજલિ અર્પણ કરું છું. પૂજ્ય દ્વારકા મંદિર આશ્રમના કોઠારી પૂજ્ય ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી, એ નાંદુરસ્ત તબિયત, આવી નથી શક્યા. એમના વતી પણ શ્રદ્ધાંજલિ પાઠવું છું. પૂજ્ય રામકૃષ્ણ દાસજી સ્વામી દિવ્યધામ વડિયા, પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી આનંદ સ્વામી, એમના વતીથી પણ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ પાઠવું છું. એ જ રીતે અહીંયા જો કે ભાનુપ્રકાશ સ્વામીને એ તો આવશે જ, જુનાગઢ મંદિરના ચેરમેન વતી પણ અહીંયા સંતો આવશે, પણ અન્ય કે.એન. શાસ્ત્રીજીની ઉપસ્થિતિ છે, ઘનશ્યામ સ્વામી અમારા ચીખલીથી ઉપસ્થિત છે, અમારા જામજોધપુર મંદિરના કોઠારી સ્વામીની પણ ઉપસ્થિતિ છે. તો જુનાગઢ પ્રદેશના અન્ય જે સંતો છે એમના વતીથી પુષ્પાંજલિ પાઠવું છું. બાલાજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગર દાસજી સ્વામી, એમના વતીથી પણ પુષ્પાંજલિ પાઠવું છું. અમારે રાજકોટ મંદિરમાં ગુરુસ્થાને બિરાજે છે એવા અમારા વડીલ પૂજ્ય કોઠારી સ્વામી હરિચરણ દાસજી સ્વામી, અને અમારું રાજકોટનું આખું એ સંત મંડળ, એમના વતીથી પૂજ્ય સ્વામીના ચરણમાં પુષ્પાંજલિ પાઠવી અને મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામી.